આજે અમારા ફોનની પથારી ફેરવી નાખી. આ બનશે તને તને ખોટો દે ને તું કોઈ ફૂલો ફૂલો લઈ આવી બાકી લેવામાં પડ્યા રે ચોટામાં હજી તો એક જ પીધો છે. તો ગુડ મોર્નિંગ, જય મેરડીમાં, જય સાઉન્ડમાં. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. ને આજનો સૂરજ આપણે બંસીના ઘરે ઉગી ગયો છે ને આજે છે રવિવાર. તો અત્યારે 12 વાગી જશે ઘડિયાળમાં. તો કેટલા વાગે 12 વાગી જાય ને 12 વાગે અમે જાગ્યા, કેમ કે રાતે 3-4 વાગ્યા લગી અમે રખડતા હતા ને 4 વાગે આવીને હોઈ ગયા ને અત્યારે તો 12 વાગે અમે જાગી ગયા અને અત્યારે તૈયાર બે થઈને પછી ક્યાંક જવાનું છે. ક્યાં જવી ખબર નથી, પણ આ જે બંસી મેડમ અમારે ભાખરી બનાવી નાખી છે. તો હવે જોવી ભાખરી કઈ બની છે આપણે જોઈ લઈએ. હાલો બતાવું તમને. 12 વાગે જાગી જાવ. આ તો તૈયાર થઈ ગયો મારો મોહિત, એને ઉપાધિ નથી. તો વહેલા હજી લાગ્યો છે ને તું વહેલા જાગી જતો હમણાં જ જાગ્યો. એ વહેલા જાગી. તું કાલે મેં ભાખરી બનાવી. હે ભાખરી બનાવી કઈ નહીં જાગી. કેવી ભાખરી બની? જમવામાં તો શું છે? લાવી ટોસ લાવી બનશે. આપણે સાતો કે ખાતા ગળ્યું દૂધ કરી દીધું ને ભાખરી. ઓહો ભાખરી તો જો આ કઈ રીતનું છે આ વહીવટામાં? હે કઈ રીતનો વહીવટ છે ભાખરીનો? મને ખાવાનું ના બનાવી દીધી સારું કહેવાય. નકર હું તો ટોસ પીટીસ ખવડાવવાની. પણ આવી ભાખરી થોડી ખાવે તો કૂતરાને દીધી. આ કૂતરાને દીધી હોય ને તો કૂતરો એમ તો ઉપકાર કરવા મળે ખરા. અમે બે તો ખાઈ લીધી. તમને જ નડે છે. હું નડે છે? તમે બેન ભાઈ તો સૌ કૂતરા જો. તમે એસો કૂતરા છે. ભાખરી તમે જોઈ હોય ને બતાવી કરો ભાખરી કેવી છે. કૂતરા સાપની ભાખરી છે. આવી ભાખરી ખાઈ જાય હોય તો કૂતરા એમ કહે કે નહીં આની કરતા ભીખાઈ તો ખાવું તો પડે. શું કરું? બાયડી એવી મળી છે તો પછી આનો તો નાસ્તા બાસ્તા કરી લઈએ. તને બહુ સારો બોલતા આવડે ને તો હાલો હવે જમી લેવી. અત્યારે નાસ્તો બાસ્તો કરી દઈને પાછા હોઈ ગયા હતા ને પાછો અત્યારે 1 વાગી ગયો છે. તો અત્યારે પાછું ઘરે જવાનું છે અને નાહી ધોઈને તૈયાર બે થઈને પછી પાછું બંસીના ઘરે આવવાનું છે. પછી અહીંથી ક્યાંક ફરવા હું એ બેન કઈ જોઉં. એક તો ઉષા ટાટા તને ઉઠતો નહીં, કાંઈ ફોન જોવે છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. અને અત્યારે બહુ તડકો છે એટલે ફટાફટ ઘરે જઈને પાછા વી આવી અને પછી આગળ આપણે પ્લાન બનાવી હોય કોને ખબર મળીએ પછી આગળ. લંબાઈ નહીં કરવાની ને? લંબાઈ કરવાની. હા બધું કરી જ દો તમે. એને જેવું મતલબ પેન્ટ થઈ જવું આપણે, બીજું કાંઈ નહીં. જલ્દી ફિટ કરજો. જવાનું છે નાવા જવાનું છે વોટર પાર્કમાં. હા નાવા જવાનું છે હજી. બંસીના ઘરે પૂગી ગયા. મેડમ તમે તૈયાર નહીં છે? કપડા ધોઉં હે કપડા જય અત્યારે તૈયાર થવાનું કારું મેં કીધું હતું. મેડમ હજી કપડાં ધોયો કેટલું નાઈ દન એવો ભૂકીને મોરે બદલી એવો કપડાં સીવા નાખ્યા એવો પેટે ઓલું ફિટિંગ કરાય એવો. એમાં મેડમ હજી આવે ને તો ખરા ઘડિયાળમાં કેટલા વાગ્યા? 2 વાગી ગયા. 1 વાગે કાઢું તડકો સાજે કપડા ધોઈ નાખું ત્યાં 3 વાગે થઈ જાય. આપણે તો સેવામાં સોડા લેવું થયું તારે? હા તો હાલો સોડા પી લઈએ. બોટલ છે કે ગ્લાસમાં જેવી? ના બોટલ છે. ના કોડા હારા લાગે મારે એમને પડ્યા રે ચોટામાં બગીરે મારી હો. અલે જીરા હે જીરા જીરા સોડા તારે કઈ સોડા છે? તારે એ છે ને જીરા એક કોટડા મારવા માર એક કુટુંબ એમ કરતો આખું ન પી જતી હો. એટલે મોહિત હું તો મોહિત પી લે સોડા પી લે. તો સોડા બોડા પી લેવી. નિરાતે પ્લાન બનાવી ક્યાં જાઉં ક્યાં નહીં. ઓલા કાકાને મેં ખોટું કીધું કે મેં કીધું વોટર પાર્કમાં જવું છે. કપડાં ફિટિંગ કરવા જોઈએ ફટાફટ સીવી જો. મેં કીધું ઓલા કરી ગયું ફિટિંગ. વોટર પાર્કમાં જવું એટલે કરી દીધા ફટાફટ. આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે એવી અને વાગી ગયા છે 2:30 વાગી ગયા છે. પછી તૈયાર બેર થવાનો કાંઈ મેળ છે નહીં મારા મેડમનો. આમ જો કાંઈ મેળ જ નથી. અમારું તૈયાર જ હોય. એ નકરા વાળ ધંધો હું વાળ મારી રહી છું. હવે તડકાનું ક્યાં જવું ને એ જ કંઈ 10 સુધી મગજ કામ કરતો બંધ થઈ ગયો. ઘરે કપડાં બદલાવ મોકલે ઘડી ક્યાં નથી પહેરવા ઓલા નથી પહેરવા એમ કરી 70 જાતના બાના કાઢે. હવે કયું બાનું કાઢે કોને ખબર? પોતે તો જો કેટલી વાર છે? થોડીક વાર છે. સીતારામ થોડીક વાર છે. શું સોપડવાની તૈયારી છે? પેલા હાજર કહીએ વાળ છે કઈ સોપડતી નથી બાટુ છે નકર નો જાય. 1/2 કિલો તો મેકઅપ હશે. મેકઅપ નથી લગાડ અને તમારા વાળ હરતા કરો પાણી નાખીને બેહારો કરાય એવા સપરી જેવા વાળ લઈને મારે નો આવે. સપરી નથી. આમ જો કોમેન્ટ કરી સપરી વાળ છે કે બફ લીધેલો છે. શું કેવું? કાંઈ હારા નથી. કોમેન્ટ કરજો જરા.
જતો જો કોણ સારું લાગે તું તો મારે પૂછી જ નહીં મને આજે મસ્ત જ છે કા તો હવે મેડમ તૈયાર થાય જ્યાં લગી આપણે જોઈ અને પછી ક્યાંક નીકળવે રીલ બનાવવાની છે ને વિડીયો બનાવવાની કેમ કે વિડીયો પૂરા થઈ જશે એટલે કંઈ અપલોડ કરવાનું કાંઈ છે ને વ્લોગ એ બનાવવાનો છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો આગળ હું થાય ખબર નથી ફરવા થાય હું કરી રહી મારા હારા દવાઈ નીચે બરફ લેવા મોકલી દીધો મેં મોહિત ઘરની અંદર લે મેડમ ડિસ્કો કરતા લાગે મેડમ હે તૈયાર થઈ ગયા કામ જોતો હે હવે તો ઓલી મોડું કર્યું આમ જોતો ખરા 2:30 વાગી ગયા ઓલો બરફ લેવા ગયા તમારે બરફ ખાવું હે જો ગઈ રમીશ કાલા કાળું મોઢે ગધેડાની ઓકા ચાલે હું બસ કરશે માતાજી બસ એટલે હવે યાત્રા પાસે તારે બહુ વધી જાય તૈયાર થવાનું મારા આવી લાડુ કપાવી સદી હે ઓકે હાલો ઓકે એ તું મને મારી મગજમારી રહેવા દે મગજમારી મારી ન થાવ દઉં તમારે આપણો હાથ તને ખબર છે ને એક હાથ લ્યો ઘડીકમાં લાલ મગજ મારી કરો મરી તો પણ ઉતાર રેક થોડીક ભૈયા જો આખા મેં કરું કરી લેજે વ્હાઈટ ટોન પાવડર લગાડો હોય તો આવી જજો આનાથી તમે ઉનાળામાં છે ને ઘડી વાર રહી પછી આવના ભૂખરાઈ જાવ પાછા એટલે બધી બધા કે ધોળે તું ને હું થોડો કાળો લાગુ એનું કારણ જ આ પાવડર બાવડર મેકઅપ લગાવી ને ઓરિજિનલ કલર તો તારે છે ને કે જવા દે હું છું હે હું એવી જ છું પેલી જા તે કેક માની કાપવાનો તો યુટ્યુબ નો કેક કાપવાનો હતો હા 3 મહિના પછી 3 મહિના પછી કાપવાનો ચાંદલો કરું પકવું ને ચાંદલો કરું હા કંકોડો ઓલો બે કરી નાખે કાળો ચાંદલો માં નો કરે હગાઈ થઈ ગઈ ને હા તોય તે હું તો કરું હો. હું એવું કઈ માનતી શું નહીં હા એક મને એકને મારી ને તમને નો આવે ઓહો એ કાલ મારો બરફ કયો લેવા માટે બે ચીજ હતો એ હે ચીજ હતો જી જતો એમ કેટલા વાળી ડીશ લઈને આવ્યો 20 વાળી ડીશ લઈને આવી જાવ બંધ તારે ખાવાનું નથી ખાવાનું હાલ મને ફટાફટ આપણે ખાઈ લઈએ બરફ હે ચામડી આમ જો એને બરફ ખવડાવી થોડો એ બગડી જાય મગજી તો જલ્દી પોતે આગળ વીણી લે બધું હે પોતે આગળ વીણી લે બધું આ કોને કોને ભાવી કોમેન્ટ કરી દેજો શું છે શેરી બહુ શેરી ને બધું ભાવે દવાઈ દુકાન ને તારી ભગવાન લઈ જાય હો તો કાઢી જાય મને આઈસ્ક્રીમ વાળો બોલો આવે ને તું ભાવે કેવો આઈસ્ક્રીમ વાળો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નતો એમ તો થોડો બરોબર ફટાફટ ખાઈ લે નકર આ કાંઈ ભાગમાં આવવા દે એમ છે નહીં કન્ટિન્યુ લોગમાં બન્યા રહીએ સીતારામ કે બનશે અમારા ભાણી હાટું ટેમ્પાને બધું લીધું છે તો એ બે વાત કેમ કરી તમે રેકોર્ડિંગમાં બતાવું તો તમે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો અને તમે જોવો કેવી રીતે વંશી વાત કરે છે પછી બતાવી દો આમ જો એ હું તો હતા ને એ તો ધીમે ધીમે મારા વાતો કરે એમ હા. પછી મેં ટેમ્પાન ફોટો મોકલ્યો ને એ તો આમ જો પછી આમ જો મેં ટેમ્પાન ફોટો તમાર બે તાર મામા લાવ્યા છે મસ્તી ના છે નીરા મસ્તી થઈ ગયા એમાં તમે હું લઈ દીધું ડીએસ લઈ દીધા ઈ એમ કે ખોટા રાવ એક મેં લઈ દીધો ને એક તાર મામાએ લઈ દીધું મારા બર્થડે ના છે કે હા તાર બર્થડે કહીએ તો મને નહોતી ખબર એટલે 13 તારીખે વયે જો ખબર છે હો તાર મમ્મી ગઈ છે મારા મમ્મી હુતા એ તમારે વેકેશન પડી ગયું તમરા આવવાના છે લીટું નું હું લીટું મીઠું વાટો લીટું હતું તમે અહીંયા આવો ને તઈ લેવાનું છે તમારે બે કરતા સારું ફરવા લઈ જાયજો હું લઈ જાઓ આવશું ખરા પેલા અહીંયા ભરતા મામા દઈ ગયા તાર મામા હુતા હશે જે ઘરે એ હારું લ્યો કે હારું તો હવે તું હુઈ જા તાર મમ્મીને આવના જગાડી દે બોલી વાણિયા આમ જો ઈ મારા હારે વાતો કરતો હોય હો. હા હા બે વાતો કરતા હોય હા એ ટેમ્પા લીધા છે ટેમ્પા તારે દેવા દો નકર તો લોહી પી જાય હા. પાછું કે ખબર છે ઈ કે મેં તો હાડું લીધું ઈ કે જોઈ લો અમે પૂછ્યું દાદી
તો અત્યારે 5 વાગી ગયા ને અમારે મહેમાન આવી જતા અનિરુદ્ધભાઈની બંચને ને પેલા બહુ સાલીમાં રહેતા ને ત્યાંના બધા ભેગા હતા તો એ બધા બેહવા આવ્યા હતા 2 જણા તો બેહરીને એને બહુ મજા આવી ને હવાણ થઈ ગઈ હવાણમાં જો કેટલા વાગી ગયા 3 વાગ્યાના આવ્યો હતા 3 વાગી ગયા અને 3 વાગ્યાને આવ્યો તો 5 વાગી ગયા 5 વાગ્યા લગી હવાણી કરી ને બહુ મજા આવે એવું છે ને અહીંયા જવું આટો મારો કાબન છે આપણે તો અત્યારે હવે રિંગ રોડ ક્યાંક આવી હવે ક્યાં જવું એ કંઈ 10 સુસ્તી નથી ને આમનો રોગ ઘરે ઘરે પૂરો થઈ જાય એવું મને લાગે છે બનશે હાલ તું તૈયાર થવા મોડું ન કરતી ઉતાવળ રાખ આય મને હે ભૂખ લાગી. હા તો હાલ તો પાણી ખાવી રેડી હાલો હાલો તો હાલો હવે નીકળવી કે એને જગ્યા આવી કોને ખબર ક્યાં જવી હવે નીકળતી નથી તો મસ્ત મજાની પાણીપુરી ખાવા આવી ભાઈ કાકા અહીંયા કારણ કે આ ઠંડી હોય ફૂલે ત્યાં આવીને બાકી ન આવે ખાવા કા બનજી કારણે ભેગી ને તું બહુ ભૂખ લાગી હે હા તો હાલો ફટાફટ પાણી ખાઈ લેવી પછી નીકળીએ કામ હોય આપણે 12 વાગે હવાનું ઠીક કર્યું તારે ઠીક કર્યું છે તારે હાલ છે ને આવી જાય મેરડીમાના મંદિરે ને અહીંયા જો ગરબા બધાને ફ્રીમાં પાય છે સેવા કરે છે લોકો કામ હોય કેટલા ગ્લાસ પીજો તું કેટલી ગ્લાસ પીજો હજી તો એક જ પીધો છે જો ઠંડુ કેવું બરફ જેવું છે કા બે ગ્લાસ પીજો એમ થાય કા બનશે અહીંયા મેરડીમાનું મંદિર છે ફટાફટ પીવો હાલો પછી આગળ જ આવી જાવ કા તો ફાઇનલી રિંગ રોડ વટીને આપણે ગાર્ડન એ વીએ પછી પાણીપુરી ખાઈ લીધી બધું મજા કરી લીધી એમાં કાળે જો કાળે નારિયેળીમાં નારિયેળ લેવા તાર ખાવા છે હા મેં જોયું નથી ક્યાં છે હે ક્યાં છે આમાં જે દેખાતું નથી તને દેખાય હોય છે જો મસ્ત લોકેશન છે સારું ગાડી પાર્ક કરી આ મને લાગે બનશે મકાન બનતા લાગે એટલે હું કેવું તારું બનતા જશે એવું હે બનતા જશે જોરા પડી તો ગયું છે પ્લોટ હા તો ફોટા પાડ લેવાના કે નથી પાડવા પાડવા છે મજા આવશે ને હા પવન સારો છે ને સાયો ઠંડક સારી છે એટલે અહીં મજા આવે આ જો તો હવે ફોટા ને વિડીયો બધું શૂટ કરી નાખવી અને પછી નિરાતે મળવી આગળ વ્લોગમાં ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો હા જો એના પોઝ બીજો પોઝ બદલ ક્યુટના પોઝ નથી દેવાના આપણે મેડમ ઓહો હા લે એટલા કઈ પહોંચે તારી ભાઈ તો લે હા ઓહો નેક્સ્ટ પોસ્ટ નેક્સ્ટ એટલે હા અણિયારી આખું ઓહો લે હા જાડી હા બધો હોય ઉપડી ગયો પણ લે હું નો હોય હા તું ઓટોમેટિક પોઝ કરશો તારે કે શીખીને કે લે હા ઓય બાપા એક બસ એટલે પોઝ બન કે મારો ફોન ભરે જાય આ રિંગ રોડ આવ્યો પણ બહુ મજા આવે છે અને વાતાવરણ સારું ચાલે છે કા આ એક બનતો લાગ્યો પણ અત્યારે બનશે મગજમારી નથી કરતી એટલે આપણે શાંતિ છે ને કારણ કે પાણીપુરી ખવડાવી હતી એટલે નકર તો કે મને તડકા લેવો લઈ જતા સાયા મને રાખો સાયો છે એટલે લો ભાઈ છે નકર તડકો હોત ને તો હું ઘરે બેઠા તો ઘરે હાલતી એમ હાલી નહીં જતી ઓય મે ભાલું જ છે ઘર જો હાલીને પાણી કાંઈ ન થતી આ કઈ મજા આવે શાંતિથી રહેવાનું કરા પવન કેવો આવે મજા આવે રાખે આ નાળિયેરી ગઈ છે બધી ફૂકાઈ ગઈ તડકો નથી સાયો બહુ છે કાબન છે મજા આવશે ને સાયો છે આયો તડકો હે? નથી તડકો છે પણ અહીંયા છાયો છે અહીંયા મજા આવે એવું છે કે નકર તો આપણે તડકે ક્યાંય રહેવાય નહીં અત્યારે તડકો એટલો પડે છે ને પણ તો વાત અહીંયા જાવ બનતું લાગે, સુરતમાં તો -, ડિગ્રીમાં જશે અહીંયા તો પણ તોય કયો અત્યારે એમ તો પરસેવ કાંઈ વળતો ને ઠંડો પવન બહુ આવે છે ફૂલે પાછળ જો રોડ એવો મસ્ત તમારે હાળો જો વાઈટ ઉપર નારેળી છે અહીંયા ને અહીંયા કાંઈક બને છે મકાન એ બધું શું બને કાંઈ ખબર નહીં કંઈક બનતું ફરવા લાયક જ બનતું હશે કોને ખબર તો હવે કાંઈ ઢીંગા મેંગા કાંઈ લેવરો ન કરતી આવ્યો આ બીજા કપલે બધા તો પાસે આવ્યા છે બીજા કપલે આવ્યા છે આગળ જો કે એ બહુ આગળ બેઠા છે બતાવે એમ છે નિકા મજા આવે છે તો વાંધો નહીં કન્ટિન્યુ લોકો બનાવી રહેજો અહીંથી ક્યાં જવું એ કંઈ દેશ ઉસતી નથી મગજ મારો કામ કરતો બંધ થઈ ગયો કેમ કે મહેમાન આવી જતા 3 વાગ્યાના આવ્યા હતા ત્યારે 5 વગાડી દીધા ને અત્યારે પછી રેલ ને એ બધું શૂટ કરવાનું છે સારું થયું નકર આમ જો આપણે તડકા ના આવે તો કેટલો તડકો લાગત તો મહેમાને સોડા પાઈ દીધી એટલે સોડા મોજમાં આવી ગયા હા. અને દૂધભાઈ ને આવ્યા હતા બેહો એ તો બધાને ઓળખે છે પણ એ ફેમસ નથી એટલે બાકી આમ આખું ગામ એને ઓળખે કા હા સારું હાલો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો અને હવે થોડોક વિડીયો બધું ઉતારી નાખવી પછી તમને આગળની પ્રોસેસ બતાવી દઉં ક્યાં જવું ક્યાં નહીં કા સીતારામ ડિસ્કો અંત કરો લગ્નમાં કેવું કે એન્ટ્રી પાડવાની છે મારે હે લગ્નમાં કેમ એન્ટ્રી પાડે લગનમાં કેમ પડે હે લગનમાં કેમ એન્ટ્રી પડે
હું આવું તો એ માંડવામાં પગ મૂકે બરોબર છે હું તો એ તો શું કરે ડિસ્કો કરે એવું હું ડિસ્કો કરે તો તો તું મારે ડીજેમાં ડિસ્કો કરવા આવે નહીં તો બોલો બધી છોકરો ડિસ્કો કરે ખબર છે હા એમ કરવાનું છે તારા ભાઈને મારે ફૂલે કમ લઈ જવાનો છે ડિસ્કો કરવા કાં આવે ને મોહિત ના રે ના અહીંયા અમારે કોણ રે તમારે કોઈ ને તમે બીજા લઈ લઈએ ભાડે દાડિયા લઈ આવીએ એમ ન મજા આવે અમારા ભાઈઓ કઈ તમારા ઘરે થોડા આવે મારી ત્યાં લઈ જાઉં ને હું ના રે ના તો એક એક પોટલી પાઈ દઉં બે મારા ભાઈ કઈ પીતા નથી એટલે પીવે નહીં પણ ભરાઈને પાઈ દઉં બે મારે ઘરે આવ્યો ને તો કા મોહિતને પાઈ દઉં ને મોહિત બેવડો ઓળે જો ટાટિયા ઉપર ને માથું જેઠે હા બે કાનો છે માથું કરીને ડિસ્કો કરે હોય આમ તો ધીમે ધીમે પકડ કાઢી આવવા મળે ધીમે ધીમે આમ એ પડી જાય એલી વિડિયો ઉતારો વિડિયો ઈ પણ કરજો પેલા થાકી જાય વિડીયો બનાવી તો ફોનમાં ચાર્જિંગ પૂરું થવા આવ્યું છે પાણી શું થવા ફોન આવ્યો તરસ હે વિવો નો મારો તરફથી તને ગિફ્ટ પાણી તરસ લાગી કોંગ્રેચ્યુલેશન છે પાણી તરસ લાગી છે તને મોહિત પાણી તરસ લાગી છે એને ભૂખ લાગી જાય પાણી વળી ખાઈને આવ્યા એ આ બધું કપલ તો ધીમે ધીમે બધા બનશે બે ભાવન દાદાને કેવા બે છો કાકા ને કાકી બે પબ્લિક બહુ વધી ગયું છે તમારી મેડમને પબ્લિક ગમે વધી જાય ત્યાં પછી એ અહીંયા ક્યાં છે ગાંડુ હાકી લાલી તારે હાકી છે તારે ના રે આમ જો તારે પગે ઊભી ખાલી ગાડી કરી બતાવે તો માનું વાલી ઘોડીમાં પગ નો જોઈએ એટલે હા મેડમ ફોન એ નહીં હાલે એ ઢળી જાય કોઈ પડી જાય મોઈથી ગાંડા ને ગાબ નો હોય એમ છે પગ આમી છે તારા એ મોહી ચલો કિરમા ને કહેલે પછાડતી અરે ચાર પછી જીતી વાળી નાણી રે એ બહુ ડબડમાં પગે તારા પેલા આમ તો ઘોડીમાં પગ નો બેસ્યો આમ જો બધું કેટલું બધું તડકો આમ જો બહુ આદુ પબ્લિક થઈ ગયું છે હવે નીકળે ધીમે ધીમે ઘર બાજુ ઓય ગાડીમાં કેવી લાગુ તો હવે જાવી ઘર બાજુ કા પછી પાણી બાણી પીવી ને હજી નાસ્તો કરીને આવ્યા તો પાછા નાસ્તો કરવાનું મન થઈ ગયો કાળો નાસ્તો કરો ને ગાડીમાં કેવી લાગુ ગાડીમાં ગધેડા જેવી કામ હોય એના ગાડીના નખરા નો વેલી પડી જાય ને તો રે હાવ ઠેઠી હું ભૂમ મોહિત લઈ લઈ ઢબડતા ગાડી એકવાર તારી બાજુ બસ તો હાલો હવે સીધા નીકળવી અને ક્યાંક જાવી હવે કંટાળી જાય ને માથું બહુ સડી ગયું ને વિડીયો ઉતરો હતું બધું ઉતારી લીધું છે તો હવે નીકળે ધીમે ધીમે હા હીરો ઉતરે હા હીરો નહીં કોલસો હતો કોલસો કા મોહિત કોલસો છે ને આસુ કહેજે એ શું છે તારી બેન મોહિત શું છે તારી બેન શું છે હે લે ઈ તારા બાજુ બોલે હવે તારો ભાઈ છે મારો ભાઈ તો મારી બાજુ બોલે આ કઈ ભાવિક નથી વાંધો નહીં મારો મોટો હાળો હોત ને ઓલો સોટલી શું લે પાડી તો એ મારી બાજુ બોલે બાકી આ તો કોઈ મારી બાજુ બોલે એમ છે નહીં કેમ કે આપણે બધા વિરોધી બહુ છે કારણ કે માર્કેટમાં જેનું પતું હાલતું હોય ને એનું વિરોધ તો બહુ બધા કરે હાસું છે ખોટું તમે કોમેન્ટ કરજો રો બેટર થઈ ગઈ બનશે તો ફોન ઘા કર્યો તો આગળ એમ તો ધૂળીવાળો અહીંયા ઠેર ઘા કરી દીધો તો અહીંયા ઓલા પાણા આરે ભટકાડવાનો અહીંયાથી ફૂટી ગયો છે તો પોતે રીમાં છે કારણ કે વિડીયો બનાવવાનું કીધું મેં હરકો ડાયલોગ બોલી નહીં ફોનની પથ્થર કાઢી નાખ્યું હવે રે ઠેઠી તને એમ કે નવો લઈ દે મારો ઘરવાળો તારો વેમ છે એવા દે ને મૂક એને સાવ દાંત હું કાઢતો મગજ નહીં બને વિડીયો નહીં બને જાઓ તો રે ઠેઠી આવ મને અહીંયા પગમાં એ ફોન આટી ગઈ છે ને મેં એને 4-5 ઢેકા મારી લીધા ફોનની ડિસ્પ્લે તમે જો બતાવું કેમ કરી જો આધા ચાંદ કરી નાખ્યો જો આજે હમણાં ફોનની બથારી કરી નાખી ખરા હવે રે ઠેઠી હાવ જ્યાં ઘા કર્યો પાણામાં આ ગળદી લાય મારો ફોનના પૈસા ફાઇનલી હાથને 15 થઈ ગઈ ને અમે ઘરે આવીએ પણ પગમાં બનશે ફોન મેરો કેમ કે મારે મેટર થઈ ગયું છે ને એ ફોન મેરોથી તો બહુ પગમાં દુખે છે તો અત્યારે જોવે તો નિરાતે ખોલાઈ હે એ પગમાં વાગ્યું છે આમ જો પહોંચી ગયો છે એ પગ આપવા માટે તે ફોન વાગી ગયો એટલે હરખાઈનો બનશે હાસી એટલે હાસી વાગી તો રમત ન કરો રહેવા દે તો રહેવા દે જેમ હોય રહેવા દે તો પગમાં એને હરખાઈનું મારી લીધું છે તો હવે આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો કેમ કે આજનો દિવસ તો આપણે પથારી કરી નાખી એટલા હરખ મેં તો હતા તો
તો તડકાનું કંઈ જવાનું નહીં, કાંઈ વિડીયો એટલા શૂટ હોય અને બધું વિડીયો બધું ઉતાર્યું ને એ બધું આપણે ફોનમાં ઉતાર્યું અવાજ જે આવે ને કેપ્ચર કરવાનો એ બધો ફોનમાં અવાજ રેકોર્ડ કર્યો હતો. પણ એવું થયું કે ફોન લઈને આ કર્યો ને બંધ છે પાણામાં તો બધું ભટકાણો પછી તો કોઈને ફોન આવે ને ઊભો થઈ ગયો તમને બતાવ્યો હતો ફોનમાં મેં તો રેકોર્ડિંગ અવાજ બધું એમાં છે એટલે હમણાં એક બધી વિડીયો તો કેવડાવશે. તો એ ફોન મારે કોમ્બો લખવો જોઈએ નવો એટલે એ આખું ભેગું થાય ને તો એ ઘર આવશે ત્યારે એ ઘર આવશે નહીં તો કન્ટિન્યુ જોવા બનાવી ગયો. હજી તો થોડી ઘણી મજા કરવાની બાકી છે તો ફાયદો છે પણ એમાં કાંઈ ઉત્પાદન જેવું છે નહીં. તો બંસી મેં તમે મસ્ત બધા ગોટા બનાવ્યા છે ને જામે એમ ગોટા દેખાય તો સારા છે. તો જમવામાં જો છાશ ને આ શું છે ટમેટાનો સોસ ને ગોટા બનાવવા બનશે પણ કાંઈ જામ્યું એટલે મારા હાળાને બેને ખાવાના છે એ તો કંઈ ખાતી નથી. કોના ખબર હોય ને લાલ ટેટા જેવા કરી નાખ્યા મેળ વગીરના. તો હવે થોડોક પેટ ઊંચા કરી લેવી ને પછી રીંગોડા બાજુ પાછા જવાનું છે વિડીયો બનાવવા કેમ કે દિવસે તો બાય હતા એટલે હરખો કાંઈ વિડીયો ઉતર્યો નહીં. ત્યાં પાછા મળીએ રીંગોડો ત્યાં લગી ટાટા બાય બાય સી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. પછી બહુ દાંત તો કાઢ્યો. અત્યારે આવી જાવ હોના 3 પીઝા ખાવામાં. કેવલ ભાઈ પીઝા ખાવાના છે ને આપણે પીઝા પૂરા પૂરા હે? સોડા સોડા ઓળખો કેટલી સોડા હતી ખબર ને 4 સોડા 4 કરતા સુધી સોડા 6 સોડા લેવા ગઈ હતી ને બધી ખબર છે. એક્સ્ટ્રા બે હા ઓલા બે વહી ગયા હતા ને એટલે ખબર ને કોણ ઓલા ખબર છે આપણે હારે આવો સંજયભાઈ ની બેન હાલ તો ફટાફટ પીઝા છે 3 અલગ અલગ ફ્લેવરના છે ને હોના 3 પીઝા યુડા ઈ છે ખબર છે તને 3 ફોટો દે ને તું હાલો તો ઝડપ રાખને કેવલ ભાઈ આપણા ભાગમાં આવશે નહીં. ચલી જાય સોડા આ બે શરૂ કરી દીધું હવે ખાવામાં. તો અત્યારે વાગી જશે 1 અને અમે ઘરે આવી ગયા કેમ એક નહીં દોઢ વાગી ગયો ને પેલા પિઝા ને એવું બધું ખાધું ને પછી રીંગ રોડે આટો બોટો માર્યો બરફ ગોતતા હતા પણ બરફનું કાંઈ સેટિંગ ન આવ્યું હે પાર્સલ લઈ ને લે મારા હાળાએ કીધું હતું કે ઓલી ભેળ લખાવો મંચુરિયન ભેળ ખાવાની છે મંચુરિયન ભેળ તો મેં કીધું વાંધો ને હાલો લેતા જ આવી. તો હવે આપણે વ્લોગને પૂરો કરવી બધાની જય સાઉન્ડમાં જય મેલડીમાં. અમારી ચેનલ ભલે મોનેટાઈઝ ન થઈ 3 મહિના મોનેટાઈઝ તો થઈ ગઈ પણ ભલે ને 3 મહિનાનો ટાઈમ આવી ગયો છે આપણે. નથી થઈ મોનેટાઈઝ એ મોનેટાઈઝ કેવી ને આપણે 4000 કલાક તો ભરાઈ ગઈ છે. વોચ ટાઈમ બધું કમ્પ્લીટ કરી દીધું છે પણ આપણે થોડો ઇસ્યુ આવી ગયો છે એટલે 3 મહિના વાઇટ જોવી પડે. ત્યાં સુધી થોડીક હિંમત હારી ગયા હતા પણ હવે કાંઈ હિંમત બધું હારશે નહીં. કન્ટિન્યુ વ્લોગ ને બધું આવશે મોનેટાઈઝ થાય કે ન થાય બાકી કન્ટિન્યુ વ્લોગ તો આવશે. તો એવી કંઈ ટેન્શન નથી ઉપાધિ કાંઈ છે નહીં એટલે સપોર્ટ આવો ને આવો કરતા રહીજો. હજી આપણે 10 કે છે 20 કે એને ધમાકો કરવાનો છે પૂરેપૂરો રેડી. તો ચાલ કન્ટિન્યુ હવે કન્ટિન્યુ નહીં હવે હોઈ જાય બીજું કાંઈ નહીં. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.